તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોને રેલી યોજવાની પરવાનગી આપ્યા પછી પોલીસ અધિકારીઓએ સ્થળની જાત તપાસ કરી હતી, જ્યારે પાટીદાર આગેવાનો પણ આ નવી જગ્યાએ તેમના પ્લાનિંગના કામમાં લાગી ગયા છે. તો મોટી સંખ્યામાં એકઠી થનારી જનમેદનીને લઈને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં પટેલો ઉપસ્થિત રહેવાના છે. આ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે જોવાનું કામ પોલીસનું રહે છે. અમદાવાદના એસીપી, ડીસીપી, જેસીપી સહિતના અન્ય ઓફિસરોએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. પાટીદારોની રેલી માટે ટ્રાફિક, કિચન કિટ સહિતની વિવિધ કમિટીઓ બનાવવામાં આવી છે. અમદાવાદના 15,000 પાટીદાર યુવકો સ્વયંસેવકની ભૂમિકા અદા કરશે. પ્રત્યેક જિલ્લામાંથી આવનાર પાટીદાર તેમની સાથે થેપલા, મોહનથાળ અને સેવ જેવો સૂકો નાસ્તો લાવશે. જીએમડીસી પર 10 ફૂટ ઊંચો અને 90 થી 100 ફૂટ પહોળો સ્ટેજ બનાવવાની વિચારણા છે. સભામાં હાજર દરેક પાટીદાર નક્કી કરેલી ટોપી અને ટી શર્ટમાં સજ્જ હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદારો માટે મોટા પાયે મીઠાઈ બનાવવામાં આવી છે. આ માટે મહેસાણાની ડેરીમાંથી ઘીનો જથ્થો ખરીદી લેવામાં આવ્યો છે. અમદાવાદની કર્ણાવતી ક્લબ તેમજ સોલા બ્રિજ પાસે રસોડું કરવામાં આવશે. પાટીદારોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ભોજનની વ્યવસ્થામાં મદદ કરી રહી છે. ગામ સમિતિ, નવરાત્રી મંડળ, યુવક મંડળ, સોસાયટી મંડળ, ગામ, શહેર પોતપોતાની રીતે ગ્રુપો બનાવીને સોસાયટી વાઇઝ, ગામ વાઇઝ, જૂથ વાઇઝ અને ગામ અત્યારે જેવી કે મોહનથાળ, સેવો, ગાંઠિયા, ઢેબરા આ બધું જ ગામ બની રહ્યું છે અને ગામવાળા પોતાના વ્હીકલમાં સાથે લઈને જ આવવાના છે. એ સિવાય પણ અમારી પાટીદારોની નાની મોટી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓએ અમદાવાદના દરેક ગેટ ઉપર એટલે દરેક રસ્તા ઉપર સેવા કેમ્પો પણ બનાવવાના છે. પાટીદારોનું માનવું છે કે અમદાવાદની રેલી એ મહારેલી હશે કે ભૂતકાળમાં ક્યારેય યોજાઈ નહીં હોય. ગુજરાતભરમાં આટલા બધા કાર્યક્રમો કરવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. સરકારે 7 પ્રધાનોની બનાવેલી સમિતિ માત્ર રજૂઆતો સાંભળે છે પણ કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેથી પાટીદારો આગામી સમયમાં આક્રમકતા બતાવે તો નવાઈ પામવા જેવું નથી. સરકારે માંગ સ્વીકારવી જ પડશે. સરકાર માંગ નહીં સ્વીકારે તો આનાથી પણ જલદ અને ઉગ્ર આંદોલનો આગામી ચાલુ રહેશે. આના 25 તારીખ પછી અમદાવાદની મેગા રેલી પછી પણ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો પાટીદારો રેલીનો બીજો તબક્કો યોજશે અને તે રાજકીય નેતાઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભારે પડી શકે છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે ઝલક અથિયારુ, GSTV, અમદાવાદ.